નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નવેમ્બર મહિનો દક્ષિણ કોરિયામાં આવે છે અને તેની સાથે જ દેશ એક અસામાન્ય શાંતિમાં ગરકાવ થઈ જાય છે। આ શાંતિનું કારણ છે રાષ્ટ્રીય કોલેજ પ્રવેશ પરીક્ષા, જેને કોરિયન ભાષામાં સુનેમ અથવા કોલેજ સ્કોલાસ્ટિક એબિલિટી ટેસ્ટ કહેવામાં આવે છે। આ એક દિવસીય કસોટી માત્ર યુનિવર્સિટીનો માર્ગ નક્કી નથી કરતી, પણ તે વ્યક્તિના આખા જીવન, રોજગાર, આવક, રહેઠાણ અને ભવિષ્યના સંબંધો પર પણ ઊંડો પ્રભાવ છોડે છે। દેશના લગભગ 5.5 લાખ વિદ્યાર્થીઓ માટે આ 8 કલાકની માનસિક કવાયત હોય છે, જે સવારે 8:40 શરૂ થઈને સાંજે 5:40 સુધી ચાલે છે, જેમાં કોરિયન ભાષા, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય વિષયોના લગભગ 200 સવાલોનો સામનો કરવાનો હોય છે। આ મહત્વપૂર્ણ દિવસે સામાન્ય જનજીવન થંભી જાય છે। અવાજ ઓછો રાખવા માટે દુકાનો બંધ રહે છે, ફ્લાઇટ્સના ઉડ્ડયનને ઘટાડી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા માટે સવારના ટ્રાફિકને પણ નિયંત્રિત કરવામાં આવે છે। બપોર બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ રાહતનો શ્વાસ લેતા સ્કૂલમાંથી બહાર નીકળીને બહાર રાહ જોઈ રહેલા તેમના પરિવારજનોને ગળે મળે છે, પરંતુ દરેક માટે આટલો સમય પૂરતો નથી હોતો। દિવસ ઢળી ગયા બાદ અને અંધારું ઘેરાયા છતાં પણ કેટલાક પરીક્ષાર્થીઓ ખંડમાં બેસી રહે છે। આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ દ્રષ્ટિહીન છે। ગંભીર દ્રષ્ટિની સમસ્યા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય પરીક્ષાર્થીઓ કરતાં 1.7 ગણો વધુ સમય મળે છે। જો તેઓ વધારાની વિદેશી ભાષાનો વિભાગ પસંદ કરે તો તેમની પરીક્ષાનો સમયગાળો લગભગ 13 કલાક જેટલો લાંબો થઈ જાય છે। સવારથી મોડી રાત સુધી ચાલતી આ કસોટીમાં કોઈ લંચ કે ડિનર બ્રેક આપવામાં નથી આવતો। સતત પ્રશ્નો હલ કરવાનું ચાલુ રાખવું પડે છે। આંધ વિદ્યાર્થીઓ માટે સમયની લંબાઈની સાથે અન્ય એક મોટો પડકાર છે બ્રેઇલ પ્રશ્નપત્રોનો જંગી જથ્થો। દરેક વાક્ય, સંકેત અને ગ્રાફને બ્રેઇલમાં રૂપાંતરિત કરવાથી એક પ્રશ્નપત્રની બુકલેટ સામાન્ય પુસ્તિકા કરતાં 6 થી 9 ગણી વધારે જાડી બની જાય છે। સિઓલ હેન્ડમેડ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડના 18 વર્ષના હાન ટોંગ હ્યુન જેવા વિદ્યાર્થીઓ માટે, જેઓ જન્મથી સંપૂર્ણપણે દૃષ્ટિહીન છે, આ એક ભગીરથ કાર્ય છે। ટોંગ હ્યુન જણાવે છે કે આટલો લાંબો સમય પરીક્ષામાં બેસી રહેવું ખરેખર થકવી નાખનારું હોય છે, પણ તેની સામે કોઈ વિકલ્પ નથી। કોરિયન ભાષાનો વિભાગ તેમના માટે સૌથી કઠિન હોય છે, કારણ કે તેના 16 પાનાના સામાન્ય પુસ્તકનું બ્રેઇલ સંસ્કરણ લગભગ 100 પાનાનું બની જાય છે। સ્ક્રીન રીડિંગ સોફ્ટવેરની મદદ લેવા છતાં બોલાયેલી માહિતી સાંભળતા જ ગાયબ થઈ જાય છે, તેથી તેમને દરેક માહિતી યાદ રાખવી પડે છે। વળી ગણિતમાં જટિલ ગ્રાફ અને કોષ્ટકોને માત્ર આંગળીઓથી સ્પર્શ કરીને સમજવા પડે છે। જો કે 2016થી હાન્સોન નામના બ્રેઇલ નોટટેકરના ઉપયોગની પરવાનગીએ ગણતરીઓ કરવાનું થોડું સરળ બનાવ્યું છે। અને એક વિદ્યાર્થી ઓ ચોંગ વોન કહે છે કે બપોરના ભોજન પછીનો સમય સૌથી કપરો હોય છે। સાંજે 4-5 વાગ્યાની આસપાસ જ્યારે અંગ્રેજી અને કોરિયન ઇતિહાસના સેક્શનનો વારો આવે છે, ત્યારે સામાન્ય રીતે રાત્રિ ભોજનનો સમય હોય છે અને તે સમયે સવાલનો હલ કરવાથી થાક ખૂબ વધી જાય છે। તેઓ અનુભવે છે કે બ્રેઇલ વાંચતી વખતે આંગળીઓ અને ઓડિયો માહિતી પર સાંભળવાની ક્ષમતા બંને પર એક સાથે ધ્યાન કેન્દ્રિત કરવું દૃષ્ટિ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં અનેક ગણું વધુ થકવી નાખે છે। જોકે વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી અડચણ પરીક્ષાનો સમયગાળો નહીં, પરંતુ અભ્યાસ સામગ્રીની પહોંચ છે। મોટાભાગની લોકપ્રિય પાઠ્યપુસ્તકો, ઓનલાઈન લેક્ચર અને EBSની મુખ્ય તૈયારી પુસ્તકો બ્રેઇલ ફોર્મેટમાં બહુ ઓછી ઉપલબ્ધ હોય છે। સામગ્રીને ઓડિયો ફોર્મેટમાં બદલવા માટે જરૂરી ટેક્સ્ટ ફાઇલો મેળવવી અત્યંત મુશ્કેલ હોય છે અને કેટલીક વાર તો આખી પુસ્તક હાથથી ટાઈપ કરવી પડે છે। વળી રાષ્ટ્રીય પરીક્ષા માટેની મુખ્ય EBS પુસ્તકોના બ્રેઇલ સંસ્કરણો અન્ય વિદ્યાર્થીઓ કરતાં મહિનાઓ મોડા ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં મળે છે, જેથી તેમની તૈયારી પાછળથી શરૂ થાય છે। આ પડકારો છતાં વિદ્યાર્થીઓનું ધૈર્ય કાબિલે તારીફ છે। તેમના શિક્ષક કાંગ સિયોગ કહે છે કે બ્રેઇલ વાંચતી વખતે સતત ઘર્ષણથી આંગળીઓમાં દુખાવો થાય છે, પણ તેઓ કલાકો સુધી આમ કરતા રહે છે। જોંગવોન આ પરીક્ષાને માત્ર પ્રવેશ કસોટી નહીં, પણ ધૈર્યની પરીક્ષા ગણાવે છે, જે તેમના આત્મસંયમને મજબૂત બનાવવાની પ્રક્રિયા છે। આખરે આ
સુને ઊંઘ માત્ર એક પરીક્ષા નથી, પણ તેમના વર્ષોના સંઘર્ષ અને અખૂટ મનોબળની સાક્ષી છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.